નિમિત્ત યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસરના અભાવે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પોસ્ટર સાથે દેખાવ કરી હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એસયુ ગ્રુપ અને બીવીએમ ગુપ્તા પ્રિન્સ રાજપૂતની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી કે ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે અને વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કરવા બાબતે આંદોલનની સાથે પોસ્ટર સાથે દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ બીબીએમ ગ્રુપ અને એએસયુ ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસરની જે નિમણૂક થયું છે એમાં પહેલાં તો એમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નથી આવ્યું અને સાથે સાથે કેટલા ટાઈમ મહિનાથી એમને સેલરી આપવામાં નથી આવ્યું, જેના લીધે વિદ્યાર્થીઓને આ સમસ્યા થઈ રહી છે. વિદ્યાર્થીઓના વર્ગો નથી થઈ રહ્યા. કેટલી બધી ક્લાસો છે, જે મેજોરિટી જે ક્લાસીસ છે એ ક્લાસીસ થઈ જ નથી રહ્યા. સોશિયોલોજીની વાત કરીએ એમાં ટીચરની સંખ્યાની વાત કરીએ તો 2 થી 3 ટીચરો જ છે. એ લોકો ફેકલ્ટી ઉપર કરે છે કે ફેકલ્ટીને તમે કોન્ટેક્ટ કરો, ફેકલ્ટી કહે છે તમે ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરો. એટલે એમાં વિદ્યાર્થીઓનું 10 દિવસ પછી એક્ઝામ છે અને વિદ્યાર્થીઓને હજી લેક્ચર જ શરૂ નથી થયા. એ જ મુદ્દાને લઈને આજે રોજ પ્રોટેસ્ટ કરવામાં આવી. કોણ કોણ જોડાયું છે વિદ્યાર્થીઓમાં આજે 2 ગ્રુપની સાથે સાથે બધા જે વિદ્યાર્થીઓ છે જેમના લેક્ચર અટેન્ડ નહીં થઈ રહ્યું, જેમના વર્ષ બગડી જશે, એના લીધે એ લોકોને કેટીબી આવી શકે છે કેમ કે લેક્ચર જ નથી થઈ રહ્યા. તો એને પોસિબિલિટી છે કે એ લોકો વાંચશે શું, એમને સિલેબસ જ હજી સુધી મળ્યું નથી. તો બધા વિદ્યાર્થીઓ બી જોડે છે અને બધા ગ્રુપ બી જોડે મળીને કામ કરી રહ્યા છે. પ્રિન્સ રાજપૂત, એએસયુ ગ્રુપ.